चंद्रशेखर गुरुमा जीनाचे स्वप्न द्रष्टा जीत रक्षित गुरुजी स्नेहથી સિંચન કરતા વિકસતી જ્યાં સદાય ગુણોની હાર માળા એવી મારી તમારી તપોવન પાઠશાળા શાસ્ત્ર સ્વાધ્યાય નિષ્ઠિત જ્ઞાનના રાજવાળા એવી મારી તમારી તપોવન પાઠશાળા. અમૂલ્ય અમૂલક ભાઈ ભવ્ય ભૂપેન્દ્ર ભાઈ આધાર સ્તંભ જેના સેવા કરતા નમો નમો પ્રણામ સાતામાં છો તરીકે નમો દેવ ગુરુ પ્રસાદ નમો ઓરિયંતાનમ નમો સિદ્ધાનમ નમો આર્યાનમ નમો વજ્જાયાનમ નમો લોયે સર્વસાહૂનમ એસો પંચનમુક્કારો સબ્બપાવપણાસનો મંગલાડં ચ સવ્યેસિમ પડમમ હવૈ મંગલમ. પરમ પૂજ્ય પૂજ્યપાદ ચિરંતન આચાર્ય અર્થાત પ્રાચીન આચાર્યો દ્વારા રચિત આ નવતત્વ પ્રકરણ, એ જ નવતત્વ પ્રકરણમાં કાલ દ્વાર અજીવ તત્વ, એ અજીવ તત્વનો જે પાંચમો ભેદ અર્થાત કાળ, તે કાળ બંને આપણે કાળ જોઈ રહ્યા છીએ. કાળ બે પ્રકારના, વ્યવહાર કાળ અને નિશ્ચય કાળ. વ્યવહાર કાળ અને નિશ્ચય કાળ હોવાથી એની અંદર બે ભેદ. ને જે વ્યવહાર કાળ અને નિશ્ચય કાળની અંદર જોયો કે નિશ્ચય કાળની અંદર પણ પાંચે પાંચ પ્રકારના પર્યાય, એ પાંચે પાંચ પર્યાય જોયા પછી જે વ્યવહાર કાળમાં પાછો એકવાર જે સમય અવલિકા મુહૂર્તથી માંડીને જે પૂતગલ પરાવર્તન સુધી એની અંદર કાલચક્રની અંદર જે છે એ 6 આરા પણ આવે છે. એ 6 આરામાં એના સમય કેટલો હોય, ત્યાં તેવા પ્રકારના જીવોનો કેવા કેવા પ્રકારના કઈ સ્વરૂપે હોય છે તે એની અંદર જણાવે છે. કે એની અંદર પ્રથમ આરા જેનું નામ છે સુષુમ સુષુમ આરા, સુષમ સુષમ, જેમાં યુગલિક અર્થાત અવસર્પણીનો પ્રથમ આરા જે છે એ અવસર્પણીની અપેક્ષા એ છે કે યુગલિક હોય છે તે સમયે એનો કાળ જે છે તે 4 કોડાકોડી સાગરોપમ પ્રમાણ હોય છે. અને ત્યાં આયુષ્ય એ મનુષ્યના આયુષ્ય જે તે 3 ગાઉ છે. તેઓને ખાવાની ઈચ્છા બહુ જ ઓછી હોય, 3 દિવસમાં એક જ વાર ભોજન કરે. યુગલિક હોય, પુત્ર પુત્રી સાથે જ જન્મતા હોય, જેઓનું પાલન માત્ર 49 દિવસ સુધી જ કરે, પાછળ એને છોડી દે છે. એ પોતાના રીતે એ થઈ જાય છે. અને ત્યાંથી મૃત્યુ પામીને તેઓ યુગલિકો નિયમમાં દેવગતિમાં જ જાય. તેઓને પાંસલીની અંદર
સંખ્યા કહીએ તો એ 256 હોય અને ત્યાં કોઈ પણ પ્રકારના ખેતી આદિ નથી હોતા, એટલે જીવનયાપન પણ કાંઈ પણ વસ્તુ જે છે તે કલ્પવૃક્ષથી પૂર્ણ કરે છે. એટલે કલ્પવૃક્ષ પૂર્ણ કરવાથી એટલે ત્યાં પણ 10 પ્રકારના કલ્પવૃક્ષ હોય છે. 3 આરા એવા છે જે યુગલિક ક્ષેત્ર એક યુગલિક કાળમાં છે. બીજો આરો જેની અંદર સુષમ છે. સુષમ એટલે સુખ અત્યંત સુખપૂર્વક હોય. અવસર્પની કાળ ચાલુ છે. આ અવસર્પનીમાં ધીરે ધીરે બધું જ ઓછું થતા જાય, એટલે જ્યાં સુખ હતો હવે માત્ર સુખ જ છે. બીજા આરા એ સુખ છે જે એ પણ યુગલિકમાં જ છે. એનો કાળ 3 કોડાકોડી સાગરોપમ છે, જ્યાં આયુષ્ય 2 ગાઉનો હોય, 2 દિવસમાં એકવાર ભોજન કરનારા હોય, એમનું પાલન હવે 64 દિવસ કરવું પડે. એવું પણ દેવગતિમાં જ જાય. એમને તેઓને 128 પાંસલિયા હોય અને ત્યાં એ કલ્પવૃક્ષથી જ તે બધું જ એ પોતાનું જીવનયાપન કરે. ત્રીજો આરા ત્યાંથી પણ નીચે પડતા થાય છે, એટલે જેનું નામ છે સુષમ દુષમ. હવે સુખ દુઃખ મિશ્રિત આરોવાળો છે, જેમાં સુખ વધારે દુઃખ ઓછો એ પ્રમાણે છે. એ પણ યુગલિક જ છે, જેનું કાલ 2 કોડાકોડી સાગરોપમ છે. 1 ગાઉનો આયુષ્યવાળો હોય છે. દિવસમાં એકવાર તે ભોજન લેનારા હોય છે. એનું પાલન એ 79 દિવસ સુધી કરે છે, જેમાં ત્યાંથી એ જીવો જે છે તે 4 ગતિમાં જઈ શકે છે. 64 જે છે એ 64 પ્રકાર એટલે 64 પાંસલિયા હોય અને 10 કલ્પવૃક્ષથી તે એ પોતાનું જીવનયાપન એ સાધે છે. ચોથો આરા જેનું નામ છે દુષમ સુષમ, જેમાં દુઃખ વધારે સુખનો ભાગ ઓછો, એટલે દુષમ સુષમ. જ્યાં દુઃખ વધારે સુખનો ભાગ ઓછો, એમાંથી હવે યુગલિક ક્ષેત્ર એટલે યુગલિક નથી, હવે એ અયુગલિકમાં આવી જાય, જેનો સમય 1 કોડાકોડીમાં 42,000 વર્ષ ઓછા. 1 કોડાકોડી સાગરોપમમાં 42,000 વર્ષ ઓછા તેટલો આ સમય છે ચોથા આરાનો, જેમાં આયુષ્ય જે છે એ આયુષ્ય એનો 500 ધનુષ્યવાળા હોય અને એનું આયુષ્ય પૂર્વમાં અર્થાત 84 લાખ પૂર્વ સુધી એ હોઈ શકે છે. આગળ એ અનિયત એ ભોજન જે છે એ ભોજન, આ આયુષ્ય જ્યાં લખેલા છે ત્યાં માત્ર એનો હાઈટ જોવાનું છે. 3 ગાઉ આ બધા એ હાઈટમાં છે. હવે એમાં જે છે ત્યાં એ ભોજન અનિયત પ્રમાણે લે છે, પાલન પણ અનિયત જ થાય છે. ત્યાંથી 4 ગતિમાં જાય છે. પાછળ પાંસલી જે છે તે 32 હોય છે, એમાંથી કલ્પવૃક્ષ હવે નથી હોતા. 5મો આરો જે છે એ 5મા આરા એ 21,000 વર્ષનો છે, જેમાં ઊંચાઈ જે છે તે 7 હાથનો છે. અનિયત ભોજનની અંદર અનિયત છે, પાલનની અંદર પણ અનિયત છે. 4 ગતિમાં જઈ શકે છે. પાંસલિયા 16 છે. 6ઠ્ઠો આરો જેનું નામ છે દુષમ દુઃખ અને દુઃખ જ છે, ત્યાં એ પણ 21,000 વર્ષનો છે. 1 હાથનો આયુષ્યવાળા છે. એ 1 હાથનો ઊંચાઈવાળો છે. સાથે એમાં અનિયત પ્રમાણે એ ભોજન કરનારા, અનિયત પ્રમાણે પાલન કરનારા, અને ત્યાંથી હંમેશા 6ઠ્ઠા આરાવાળા નરક અને તિર્યંચ ગતિમાં જ જાનારા હોય. અને ત્યાં હવે એ 8 પાંસલી હોય અને ત્યાં પણ કલ્પવૃક્ષ નથી. હવે દ્રવ્યની અંદર વિચાર કરતા 6 દ્રવ્ય જે છે એ 6 દ્રવ્યની અંદર વિચારીએ તો એ ષડ દ્રવ્યની અંદર પરિણામી આદિ જે છે જીવોમાં કઈ જીવો પરિણામી આદિ જે છે એ 6 પ્રમાણે એની અંદર વિચારણા કરવા છે. એ 6 ની વિચારણા કરતા આની અંદર આગળની ગાથામાં જોશું. હા બોલો પલ્લવીબેન, શું પ્રશ્ન છે? તમે હમણાં ઓલું જે ચાર્ટ બતાવ્યું એમાં ત્રીજો આરો હતો યુગલિક નો, તો યુગલિકમાં 4 ગતિ કેમ બતાવી? યુગલિક તો દેવમાં જાય ને? બરાબર છે. એટલે મુખ્ય તરીકે એની અંદર કે મોટા ભાગનો યુગલિક છે, એના પછીનો કંઈક એવો ભાગ જે છે ને તે અયુગલિક આવી જાય છે. એટલે મોટા ભાગના એની અંદર, અને એમાં પણ એવું છે કે મોસ્ટલી મોટા ભાગે યુગલિક તે દેવોમાં જ જાય છે, એટલે બહુલતા એ
વધારે એ છે એટલે તે સમયે અને કેટલાક એવા વિવેક્ષાની અપેક્ષાએ ત્યાં પણ એ ચારે ચાર ગતિમાં જઈ શકે છે એટલે ત્યાં ચારે ચાર ગતિ છે. અને આયુષ્ય છે એ ઉત્કૃષ્ટ ને અપેક્ષા લીધું છે ના ને, ના મધ્યમ પણ હોઈ શકે. આ જે છે ને આયુષ્ય નહીં, એની અંદર ભૂલથી લખાઈ ગઈ છે. એ ઊંચાઈ હશે, એને ઉત્કૃષ્ટ અબગાહના છે. અચ્છા અચ્છા, ઓકે ઓકે. આયુષ્ય આની અંદર ઓકે. લખ્યા નથી, અબગાહના છે. અને અવગાહના આવી આવી આટલી હોય જ કે આટલી ના, ઉત્કૃષ્ટ હોઈ શકે? ઉત્કૃષ્ટથી. અચ્છા અચ્છા, ભલે, પ્રણામ. સર, બોલો. છઠ્ઠા આરા વિશે થોડુંક જણાવશો? એ પછી અત્યારે જે ક્લાસ ચાલે છે એ ક્લાસનો જે આપણે જે એના વિશે જ આપણે ચાલીએ કે કાળની હા. અંદર છ દ્રવ્યની અંદર જે વિચાર છે તે છ દ્રવ્યની અંદર વિચાર કરતા કે સડ દ્રવ્ય વિચારમાં કહે છે કે પરિણામી જીવ મુત્તમ સપૈસા એગ ખિત્ત કિરિયાય નિત્યમ કારણ કત્તા સબ્બગય યર અપવેશે. પરિણામી એટલે પરિણામી, જીવ અર્થાત જીવ એટલે જીવપણું, મુત્તમ એટલે મુક્તપણું, સપયેશા સપ્રદેશી એટલે મુત્તમ એટલે મુક્તપણું એટલે મૂર્તપણું છે, મૂર્ત એટલે રૂપીપણું, સપયેશી સપ્રદેશી, એગ એક, પછી ખિત્ત એટલે કે ક્ષેત્ર, કિરિયા એટલે ક્રિયાવાળો, ક્રિયાબંધ જેને કહેવાય, નિત્યમ નિત્ય, કારણ એટલે કારણ, કત્તા કરતા, શબ્દગય એટલે સર્વગત એટલે સર્વવ્યાપી, યર તેનાથી વિરુદ્ધ અર્થાત પ્રતિપક્ષી ભેદ સાથે એટલે અપવેશે એટલે અપ્રવેશી. અર્થાત પરિણામીપણું, જીવપણું, રૂપીપણું, સ્વદેશીપણું, એકપણું, ક્ષેત્રપણું, ક્રિયાપણું, નિત્યપણું, કારણપણું, કર્તાપણું, સર્વગતપણું અને ઇતરમાં આ જ પ્રમાણે અપ્રવેશી તરીકે વિચારવાનું. હવે એક એક વસ્તુને એની અંદર વાત કરીએ કે પરિણામ જે છે એ પરિણામ કે આમાં વાત કરી કે ક્રિયા કે પરિણામ, જીવ, મૂર્ત, તે એક ક્રિયાથી અન્ય ક્રિયામાં જવું અર્થાત એક ક્રિયામાંથી અન્ય ક્રિયા અથવા તો એક અવસ્થામાંથી અન્ય અવસ્થામાં જવું તેને પરિણામ તરીકે કહેવાય છે. એને એકથી એક ક્રિયાથી અન્ય ક્રિયા અથવા તો એક અવસ્થાથી બીજી અવસ્થા જે છે તે એ પરિણામ તરીકે છે. જે ફેરફાર જે છે તે પરિણામ તરીકે કહેવાય છે. એને તેનાથી જ વિપરીત, કારણ કે બધાના જ એ પરિણામ અને અપરિણામ ઇતર પણ લેવાનું છે. અને તેનાથી વિપરીત અર્થાત એક ક્રિયામાં તે જ ક્રિયામાં રહે, પોતાની અવસ્થામાં જ રહે, કોઈ બીજા અવસ્થામાં ન જાય, તો તે અપરિણામી તરીકે કહેવાય છે. આમાં જીવ અને પૂદગલ જેઓને 10 પ્રકારનું પરિણામ છે. જીવ અને પૂદગલને 10 પ્રકારનું પરિણામ છે, 10 પ્રકારનો ફેરફાર થઈ શકે છે. કયા કયા? તો જીવની અંદર વાત કરીએ તો સૌ પ્રથમ છે ગતિ પરિણામ, ઇન્દ્રિય પરિણામ, કસાઈ પરિણામ, લેશ્યા પરિણામ, યોગ પરિણામ, उपयोग परिणाम, ज्ञान परिणाम, दर्शन परिणाम, ચારિત્ર પરિણામ અને ભેદ પરિણામ. આ જીવના આ 10 જીવના પરિણામી છે. ગતિ, કોઈ પણ જીવ એક જ ગતિમાં ન રહે, એક ગતિમાંથી બીજી ગતિમાં જાય, બીજી ગતિ ત્રીજી ગતિમાં જાય. આ ગતિની અંદર થતા જે ચેન્જ એ ચારે ચાર ગતિ દેવાદી જે ચારે ચાર છે એની અંદર સમજવાનું. કોઈને એક જ ઇન્દ્રિયની પ્રાપ્તિ હંમેશા નથી, એમાં પણ ફેરફાર છે. એમાં ઇન્દ્રિયની જે સ્પર્શના આદિ જે છે પાંચે પાંચ પ્રકારની ઇન્દ્રિયોની અંદર ફેરફાર થાય. આ જ પ્રમાણે કસાઈ જે છે હંમેશા ક્રોધ 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 નહીં, ક્રોધ, માન, માયા, લોભ ચારે ચાર હોય છે. લેશ્યા, કૃષ્ણ આદિ 6 લેશ્યાની અંદર છે. યોગ
તો મનયોગ, વચનયોગ, કાયયોગ એની અંદર પણ ફેરફાર થાય છે. ઉપયોગ તો જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ એમાં પણ ફેરફાર થાય. જ્ઞાન પરિણામ મતિ આદિ જે 8 છે, જ્ઞાન અને અજ્ઞાન. દર્શન ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અબધિ દર્શન, કેવલ દર્શન. ચારિત્ર 5-7 પ્રકારની જે ચારિત્ર છે એ 7 પ્રકારની ચારિત્ર. ભેદ પુરુષ ભેદ, સ્ત્રી ભેદ, નપુંસક ભેદ, આ ત્રણેયમાં પણ ફેરફાર આદિ થાય. તો આવા પ્રકારનું જે ફેરફાર અર્થાત એકમાંથી એક અવસ્થાથી બીજી અવસ્થામાં જવું અથવા એક ક્રિયામાંથી બીજી ક્રિયામાં જવું તે પરિણામ છે. તો જીવોના આ 10 પરિણામ ઘટી શકે છે. અજીવને પણ 10 પરિણામ છે. એ અજીવના જે 10 પરિણામ છે એ 10 પરિણામની અંદર પ્રથમ નંબર બંધ પરિણામ, એટલે અજીવ એટલે પૂતગલ, માત્ર પૂતગલની અંદર. પૂતગલ જે છે એ પૂતગલના પણ 10 પરિણામ છે, જેમાં છે બંધ પરિણામ. બંધ પરિણામ અર્થાત પરસ્પરનો બંધ થવો તે બંધ પરિણામ છે. ગતિ પરિણામ એ પણ પરસ્પર બંધ જે છે તે બે રીતે થઈ શકે છે. એક સ્વાભાવિક રીતે થાય, એક જીવના પ્રયત્ન દ્વારા થાય. ગતિ પરિણામ જે છે તે એ ગતિ પરિણામ એ એક સ્થાનથી બીજે સ્થાને અંદર રૂપાંતર થવું, સ્થાનાંતર થવું તે ગતિ પરિણામ છે. તે પણ બે પ્રકારે છે. એ પણ સ્વાભાવિક અથવા તો જીવના પ્રયોગથી. સંસ્થાન પરિણામ, સંસ્થાન એટલે આકાર, આકારમાં ફેરફાર, આકાર સ્વરૂપે ગોઠવવું, તે 5 પ્રકારના આકાર છે, 5 પ્રકારે તે થાય. ભેદ પરિણામ અર્થાત સ્કંધથી છૂટા પડવું, એ પણ 5 પ્રકારે છે. કારણ કે આકાર 5 પ્રકારે છે એટલે કે એનો ભેદ પણ તે 5 પ્રકારે જ પડે. વર્ણ પરિણામ જે 5 પ્રકારનો જે વર્ણ છે તે 5 પ્રકારે એ પણ છે. ગંધ પરિણામ તે 2 પ્રકારે થાય. રસ પરિણામ તે 5 પ્રકારે થાય. સ્પર્શ પરિણામ 8 પ્રકારે થાય. અગુરુ લઘુ પરિણામ એ પણ 4 પ્રકારે, ગુરુત્વ, અગુરુત્વ આદિને અપેક્ષા. શબ્દ જે છે એ શબ્દ પરિણામ એ 2 પ્રકારે છે. એટલે એક સ્વાભાવિક અને એક જીવના પ્રયોગથી. આ પ્રમાણે આ 10 પ્રકારના પરિણામમાં કોઈ પણ પરિણામની અંદર ફેરફાર થવું અથવા એક અવસ્થાથી બીજી અવસ્થામાં જવું તે પરિણામ છે. તો તે એવા 6 આપણે વિચારવાનું છે, એ આપણે જોશું. હવે પરિણામ પછી આ છે કે જીવપણું. પરિણામપણું પછી જીવપણું. જીવ એટલે દેવાદિપણું છોડી મનુષ્યાદિપણું અને મનુષ્યાદિપણું છોડી દેવપણું, આવા પ્રકારના જે 10 પરિણામની અંદર જોયા, એ 10 પરિણામની અંદર કયા કયા પરિણામ વાળું છે એ આપણે જોવાનું છે. હવે જીવ જે છે એ જીવત્તમાં જીવરૂપી કયા છે? જીવત્તમાં જીવ જે છે તે રૂપી કયો અને અરૂપી પણ કયો છે? તેનું કારણ કે દેહધારીની જો વાત કરીએ તો એની અપેક્ષાએ તે શરીરની અપેક્ષાએ તે રૂપી છે, અને શરીર તે સિવાય બાકીનો જે જીવદ્રવ્યને પોતાના મૂળ સ્થાન સ્વરૂપે વિચારીએ તે અરૂપી પણ તે અરૂપી સ્વરૂપે છે. એટલે અહીં જીવમાં જીવત્વ એ જોવાનું છે, અને જીવ સિવાય જે હોય તે અજીવત્વ છે, તે અજીવ છે. જીવમાં રહેલો જે જીવત્વ છે તે જ જીવ છે, બાકી બધું એ અજીવ તરીકે છે. મૂર્ત અને અમૂર્ત. મૂર્ત એટલે રૂપી, જેનામાં વર્ણ ગંધ રસ સ્પર્શ હોય તે રૂપી, અને જેનામાં વર્ણ ગંધ રસ સ્પર્શ નથી તે અરૂપી. પછી સ્વપ્રદેશી અને અપ્રદેશી. જે પ્રદેશની સાથે જોડાયેલો હોય એટલે સામૂહિક એવા અણુઓના સમૂહો વાળા હોય તો એ સ્કંધની સાથે જોડાયેલા હોય તો તે સ્વપ્રદેશી. અને એ સિવાય બાકી બધું જ જે એકમાં જેની અંદર કોઈ એવો પ્રદેશ જોડાયેલા નથી,
જેનો કોઈ ભેદો આદિ નથી પડી શકતા, તો તે અપ્રદેશી તરીકે છે. પછી સપ્રદેશી, અપ્રદેશી, એક અને અનેક. એક અને અનેકની ભેદની અંદર કે એની સંખ્યાની અંદર કેટલા છે, એક છે કે અનેક છે, એ આપણે જોવાનું છે. કે એ દ્રવ્ય કેટલા છે, એક છે કે અનેક છે, એ જોવાના છે. તો એક અને અનેક જોવાનું. ક્ષેત્ર એ 6 દ્રવ્યમાં આકાશ એક ક્ષેત્ર તરીકે છે, બાકીને 5 ક્ષેત્રી તરીકે છે. જે રાખે તે ક્ષેત્ર બને અને રહેનાર જે હોય તે ક્ષેત્રી બને. એટલે રાખનાર એક ક્ષેત્ર અને રહેનાર તે ક્ષેત્રી. પછી ક્રિયા અને અક્રિયા. જે ગમનાગમન આદિ જે છે તે ક્રિયાવાળો, એ ગમનાગમન આદિ જે કરી શકે તેવા પ્રકારને તે ક્રિયાવાળો જાણવાનું. જે ગમનાગમન આદિ માટે જે કરી ન શકે તે અક્રિય તરીકે કહેવાય છે. એટલે એ સક્રિય અને અક્રિય. એટલે કે દ્રવ્ય સદાકાળ સ્થિર સ્વભાવી છે, માટે સક્રિય છે. અને પોતાના સ્વભાવરૂપ પ્રવૃત્તિમાં એક ક્રિયા 6 ક્રિયા સક્રિય જણાય, છતાં અહીં તે સક્રિયપણું નહીં. જેની અંદર જે ગતિ આદિ કરી શકે છે, ગમનાગમન આદિ થઈ શકે છે, તે ક્રિયામાં આપણે જોવાનું છે. બાકી બધા અક્રિય તરીકે અક્રિયાવાળું કહેવાય. નિત્ય અને અનિત્ય. નિત્ય અને અનિત્ય એટલે 6 દ્રવ્યમાં અલગ અલગ સ્વરૂપે, એટલે પોતાના સ્વરૂપે જે સ્થિર હોય તે નિત્ય, એને પોતાના સ્વરૂપથી અન્ય સ્વરૂપે જાય તે અનિત્ય. બાકી નિત્યની વ્યાખ્યા આ પ્રમાણે છે. જે ઉત્પત્તિ, વિનાશ અને ધ્રુવ આ 3 સ્વભાવથી જે યુક્ત હોય, એને યુક્ત હોવાથી જ તે નિત્ય તરીકે છે. અને એ હોવાથી તે નિત્યાનિત્ય તરીકે પણ કહેવાય છે. પણ સામાન્યથી એની અંદર આટલું જ વ્યાખ્યા કરવાનું છે કે આમાં પોતાના સ્વભાવ જે છોડતા નથી તે નિત્ય, અને પોતાનો સ્વભાવને છોડીને બીજા સ્વભાવમાં જાય તે અનિત્ય તરીકે કહેવાય છે. કારણ અને કર્તા, કારણ અને કાર્ય અથવા તો અકારણ તરીકે પણ કહેવાય. એમાં કોણ કારણ બને, એટલે એ જીવો માટે કોણ કારણ બને અને કોણ અકારણ બને, એટલે કાર્ય સ્વરૂપે કોણ હોઈ શકે તે આપણે જોવાનું છે કારણ અને કાર્ય તરીકે. કર્તા અને અકર્તા, આમાં એ 6 કોણ કરનાર છે અને કોણ કરનાર નથી, તે કર્તા અકર્તા. સર્વગત અને દેશવ્યાપી, એટલે કે સર્વવ્યાપી અને દેશવ્યાપી. સર્વગત અને અસર્વગત. તો સર્વવ્યાપી અને દેશવ્યાપી જે સંપૂર્ણ સ્થાનમાં વ્યાપ્ત હોય તે સર્વવ્યાપી તરીકે કહેવાય. જે કોઈક એક નિયત સ્થાનમાં વ્યાપ્ત હોય તે દેશવ્યાપી અથવા તો અસર્વવ્યાપી તરીકે કહેવાય છે. પ્રવેશી એટલે કે એની અંદર આ પ્રમાણે પ્રવેશી અને એટલે કે શું કહેવાય, પ્રવેશી અને અપ્રવેશી. તો આ બધા જ જેમ કે એકબીજામાં પ્રવેશ કરીને જે પોતાના પ્રવેશ જો કરી શકે તો તે એ પ્રવેશી કહેવાય. અપ્રવેશી જે કોઈ એની અંદર બીજા કોઈ પ્રવેશ ન કરી શકે તે અપ્રવેશી તરીકે કહેવાય છે. આ 6 દ્રવ્યની અંદર આ બધું જ આપણે ઘટાડવાનું છે. પરિણામી, અપરિણામી. તો એ 6 સૌપ્રથમ આની અંદર વિચારી લઈએ કે 6 દ્રવ્યમાં 6 દ્રવ્ય અર્થાત જીવ દ્રવ્ય સહિત, એટલે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાલ. આ 6 દ્રવ્યની અંદર પરિણામ, જીવ, રૂપી, સ્વપ્રદેશી, એક, ક્ષેત્ર, ક્રિયાબંધ, નિત્ય, કારણ, કર્તા, સર્વવ્યાપી અને અપ્રવેશી એના ઉત્તરભેદ એનાથી વિપરીત પણ આપણે લઈ લેવાનું છે. તે એનાથી જે વિપરીત છે તે બાકી બધા આપણે સમજી જવાનું. તો આ જે છે પરિણામી ફેરફાર આપણે જોયો કે પૂતગલની અંદર પરિણામી છે અને જીવની અંદર પરિણામી છે. બાકી બધા કેવા છે? તો
તો બાકી બધા અપરિણામી છે, એની અંદર કોઈ પણ એવા પ્રકારનો ફેરફાર નથી થતો, એટલે તે એ અપરિણામી. જીવ અને પૂતગલ જ એ પરિણામી છે. 6 દ્રવ્યમાં માત્ર એક જીવ દ્રવ્ય જે છે તે જ જીવ છે, બાકી બધા જ અજીવ તરીકે છે. મૂર્ત એટલે રૂપી, માત્ર પૂતગલ જ રૂપી છે, બાકી બધા જ અરૂપી છે. સ્વપ્રદેશી અને અપ્રદેશી. તો સ્વપ્રદેશી અને અપ્રદેશી દરેકમાં એ પ્રદેશની વાત કરી છે. પ્રદેશની સંખ્યા છે ધર્માસ્તિકાય અસંખ્ય પ્રદેશ વાળા, અધર્માસ્તિકાય અસંખ્ય પ્રદેશ વાળા. આ પહેલા જ આપણે વાત કરી હતી. એટલે 5 દ્રવ્ય એ સ્વપ્રદેશી છે અને માત્ર કાલ દ્રવ્ય જે છે તે અપ્રદેશી છે, એનો કોઈ પ્રદેશ નથી. ક્ષેત્ર, તો જે રાખનાર હોય તે ક્ષેત્ર બને અને રહેનાર તે ક્ષેત્રી છે. તો કોણ રાખે છે? તો આકાશ દ્રવ્ય જે છે તે બધાને ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય બધાને એ 5 ને તે રાખનાર છે, માટે એ આકાશ ક્ષેત્ર તરીકે બને, બાકીના 5 એ ક્ષેત્રી તરીકે બને છે. સક્રિય અથવા ક્રિયાબંધ, તો ક્રિયાબંધ જે છે એ ક્રિયાબંધ માત્ર પૂતગલાસ્તિકાય અને જીવાસ્તિકાય થાય, બાકી બધા જ તે અક્રિય તરીકે છે, અક્રિયા વાળો છે. બાકી બધા જ તે અક્રિયા વાળો થાય. એટલે ક્રિયાવાળા માત્ર એની અંદર ગમનાગમન આદિ ક્રિયા, એક સ્થાનથી બીજે સ્થાને જવાને તે એની અંદર ફેરફાર આદિ જે છે એ ફેરફાર આદિની અંદર માત્ર એ જીવ એટલે પરિણામ પણ જીવ અને પૂતગલના જ છે, માટે એ ક્રિયાવાળો પણ બે જ છે, બાકી બધા જ અક્રિય તરીકે છે. નિત્ય અને અનિત્ય, જે તે જ સ્વરૂપે રહે તે નિત્ય છે, અને અનિત્ય એની અંદર જે ફેરફાર થઈ શકે છે. તેની અંદર ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય અને કાલ, એની અંદર કોઈ ફેરફાર નથી થતા, એટલે તે નિત્ય તરીકે છે. બાકી જીવ અને પૂતગલની અંદર ફેરફાર આપણે જોવા મળે છે. એટલે શરીરધારી જીવની અંદર વાત કરી છે, આની અંદર આત્માને નહીં. આત્માને ગણીએ તો તે નિત્ય જ થાય, અને શરીરધારી ને દેહધારીની અંદર વાત કરીએ તો ક્યારેક દેવ, ક્યારેક નારક, ક્યારેક ત્રિજંચ, ક્યારેક મનુષ્ય, એવા પ્રકારની એનો ફેરફાર આદિ થાય છે. પૂતગલ ક્યારેક સ્કંદ વાળું, ક્યારેક 500 અણુવાળું, ક્યારે અનંત અણુવાળું, ક્યારે એવા એક પરમાણુ વાળું, આવું ફેરફાર આદિ પણ થાય છે, એટલે માટે તે અનિત્ય તરીકે છે. હા બોલો પરિણામ, એમ શું પ્રશ્ન છે? ગુરુજી, અપરિણામી અને નિત્ય સેમ થાય તો પછી? અપરિણામી અને નિત્ય સેમ નથી. અહીં માત્ર સામાન્યથી નિત્ય અને અપરિણામીની અંદર, એટલે નિત્ય એટલે કે એકચ્યુઅલ નિત્યની વ્યાખ્યા એ પ્રમાણે છે કે આમ દરેકે દરેક દ્રવ્ય નિત્ય તરીકે છે, 6 દ્રવ્ય નિત્ય તરીકે છે. કારણ કે એની અંદર આ પ્રમાણે બતાવ્યા છે કે વર્ણ જે ઉત્પત્તિ, વિનાશ અને ધ્રુવ, આ 3 ધર્મથી જે યુક્ત છે, અને તે 3 ધર્મથી જે યુક્ત હોય તે જ નિત્ય તરીકે કહેવાય. એવા 3 ધર્મથી નિત્યવાળા આવા બધા 6 છે. છતાં અહીં જે વ્યાખ્યા કરી છે, અહીં જે ફેરફાર આદિની વ્યાખ્યા કરી છે, તે અપેક્ષાએ તમારે કહેવું હોય તો એ પ્રમાણે આપણે કહી શકીએ કે પરિણામી એટલે અપરિણામી અને નિત્ય એક સમાન જ તમારે માની શકાય અહીંની અપેક્ષાએ. ઓકે. કારણ અને અકારણ. કારણ જે છે જીવ માટે બધા જ કારણ તરીકે બને, માત્ર જીવ જ એકમાત્ર અકારણ છે. જીવ માટે કારણ બધા જ બને છે, એકલો એક જીવ દ્રવ્ય જે છે જે અકારણ છે. દ્રવ્ય અન્યના દ્રવ્યના કાર્યમાં ઉપકારી એવા નિમિત્તભૂત હોય છે, માટે તે કારણ છે. અને તે કારણ દ્રવ્ય જે દ્રવ્યના કાર્યમાં ઉપકારી હોય, થતું હોય, તો તે અકારણ બને. બાકીને બધાને એની અંદર
જીવને ગતિ કરવી, સ્થિર રહેવું, જગ્યા આપવું, આ બધા માટે એ બધા કારણો બને છે. કારણો બને છે. શરીરને ધારણ આદિ કરવું, જ્યારે જીવ કોઈના માટે કારણ નથી બનતો, માટે તે અકારણ તરીકે કહેવાય છે. કર્તા માત્ર જીવ જ એકમાત્ર છે જે કર્તા તરીકે છે. 6 દ્રવ્યમાં જીવ દ્રવ્ય જ કર્તા છે, બાકી બધા જ અકર્તા તરીકે કહેવાય. અર્થાત સ્વામી તરીકે કે અન્ય દ્રવ્યના ક્રિયા પ્રત્યે અધિકારી તે એ કર્તા જ હોય છે. અથવા તો અન્ય દ્રવ્યનો ઉપભોગ કરનાર એકમાત્ર એ જીવ જ હોય છે, માટે તે કર્તા તરીકે છે. અથવા તો અહીં ધર્મ, કર્મ, પુણ્ય, પાપ આદિ ક્રિયાને કરનાર હોવાથી તે કર્તા તરીકે છે. બાકી બધા એ બધા નહીં કરનાર હોવાથી તે અકર્તા તરીકે છે. સર્વવ્યાપી અને દેશવ્યાપી, તો સર્વવ્યાપી એકમાત્ર તે આકાશ જ બની શકે, બાકી બધા જ એ દેશવ્યાપી છે. કારણ કે સર્વવ્યાપી જે છે એ સર્વવ્યાપીમાં સંપૂર્ણ તે લોક અલોક સંપૂર્ણમાં એ જે વ્યાપ્ત છે તે એકમાત્ર જે છે તે અહીં આકાશ જ છે. બાકી બધા જ 14 રાજલોક પૂરતું જ છે, એટલે તે દેશવ્યાપી છે. અપ્રવેશી અને સપ્રવેશી, પ્રવેશી અને અપ્રવેશી, અર્થાત પોતાનો અવસ્થાનો કોઈ પણ દ્રવ્ય એ ત્યાગ કરતા નથી, માટે તે એ બધા જ અપ્રવેશી છે. ધર્માસ્થી કાંઈ અધર્માસ્થી કાંઈ નથી બનતા, અધર્માસ્થી કાંઈ આકાશસ્થી કાંઈ નથી બનતા, આકાશસ્થી કાંઈ ધર્માસ્થી કાંઈ નથી બનતા, પૂદગલાસ્થી કાંઈ જીવાસ્થી કાંઈ નથી બનતા, જીવાસ્થી કાંઈ કાળ નથી બનતા. એ 6 દ્રવ્યમાં કોઈ દ્રવ્યમાં ફેરફાર નથી થતા. તે પોતાના સ્વરૂપમાં જ રહે છે, પોતાના ધર્મને તે ક્યારેય છોડતા નથી, માટે બધા જ એ કોઈને પ્રવેશ આપતા નથી, એટલે એ બધા જ અપ્રવેશી છે, કોઈ પ્રવેશી નથી. આ 6 દ્રવ્યમાં આ પ્રમાણે પ્રવેશી, અપ્રવેશી આદિ પરિણામ આદિ એવા બધે જ એ વિશેષ આપણે જોઈને અહીં જ આ પૂર્ણ તરીકે, એટલે અહીંયા જીવ તત્વ અજીવ તત્વ જે છે એ અજીવ તત્વ અહીં આ પૂર્ણ થાય છે. હા બોલો પરિણાબેન, શું પ્રશ્ન? ગુરુજી આ સહપ્રદેશી પછીની કોલમ રહી ગઈ, એક વાળી. હા, એક અનેક. ઓકે, એક અનેક જે છે એની અંદર આપણે વિચાર કરીએ કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશસ્તિકાય જે છે તે એક જ છે. કારણ કે એ કોઈનાથી છૂટા પડતું જ નથી, એનો કોઈ છૂટા પડતો અખંડ છે, એક જ છે. ધર્માસ્તિકાય કેવો છે તો એક સંપૂર્ણ ગોળાકાર સ્વરૂપે એક સ્કંદ સ્વરૂપે છે. જ્યારે પૂદગલાસ્તિકાય અને જીવાસ્તિકાય જે છે એ અનેકની અપેક્ષાએ છે, કારણ કે પૂદગલને પણ ટુકડા એવા એના અનેકો ભેદ હોઈ શકે છે. સસ્કંદ એટલે કે 100 અણુવાળું પૂદગલ, 500 અણુવાળું પૂદગલ, પછી અનંત અણુવાળું પૂદગલ, અસંખ્ય અણુવાળું પૂદગલ, સંખ્યાત અણુવાળું પૂદગલ, એટલે કે તે અનેક પ્રકારે થઈ શકે છે, એટલે તે અનેક છે. જીવ જે છે તે એની જીવની અંદર પણ જીવની સંખ્યાની વાત કરીએ તે અનંતા જીવો છે, તો એના અનંત પ્રકાર છે. કાળની અપેક્ષાએ વાત કરીએ તો એ વ્યવહાર કાળની દ્રષ્ટિએ તે અનેક પ્રકારે છે. વ્યવહાર કાળની દ્રષ્ટિએ એટલે ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ. અનંત એવો ભૂતકાળ વ્યતીત થયેલો છે, અનંત ભૂતકાળ આવવાના, ભવિષ્યકાળ આવવાના છે, એટલે તેના અપેક્ષાએ તે અનેક છે. માત્ર આ ત્રણ જ એક છે. એટલે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશસ્તિકાય આ ત્રણેય જ દ્રવ્ય એક છે, બાદ બાકી બધા જ તે અનેક દ્રવ્ય તરીકે છે. હવે અજીવ તત્વ જે છે એ જાણવાનો ઉદ્દેશ, મુખ્ય ઉદ્દેશ્ય શું છે? શા માટે જાણવું? પ્રશ્ન થાય કે અજીવ તત્વ શા માટે જાણવું? અજીવ તત્વ જાણીને એ કે માત્ર એક જ્ઞેય તરીકે છે એટલું જ, કે એ સિવાય બીજું કાંઈ છે એનો ઉદ્દેશ? તો એના માટે કહે છે કે અજીવ તત્વ માત્ર જાણવું એટલું જ એ અજીવ તત્વનો જ્ઞાન પ્રાપ્તિનો ઉદ્દેશ નથી. અજીવ તત્વને જાણીને જ તેના જીવ સ્વરૂપ અને અજીવ સ્વરૂપને એની અંદર ભેદ પ્રાપ્ત થાય. એમાં જ કયા હેય, કયા ઉપાદેય, કયા કેવી રીતે છે તે આપણે જાણવું પડે. જેને અજીવ તત્વના જ્ઞાનથી જ, ખરેખર અજીવ તત્વના જ્ઞાનથી જ જીવ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે.
અજીવોમાંથી પૂદગલ સાથે એ આત્માને વિશેષ સંબંધ છે, કારણ કે જીવને પોતાના સ્વરૂપથી ભ્રષ્ટ કરનાર તે 8 કર્મ છે, 5 ઇન્દ્રિય છે, શરીર મન આદિ સર્વ એ બધું જ જે દેખાય છે તે પૂદગલ જ છે. અને પૂદગલ એ પોતે અજીવ છે, માટે એને જાણવું જરૂરી છે. તેથી હવે એ જીવ અને અજીવનો ભેદ જાણ્યા પછી આત્મા એ પ્રમાણે વિચારે કે હું સચેતન છું, જ્યારે જીવ એ જડ છે. જે હું સચેતન છું, પૂદગલ એ જડ તરીકે છે. હું અવિનાશી છું, પૂદગલ વિનાશી તરીકે છે. આનું સાથે અને મારું આનું સંબંધ કાંઈ ઘટે જ નથી. ભલે અજીવ એ કર્મ પૂદગલ જે છે એ કર્મ પૂદગલ એ મદારીની જેમ એ જીવને એ માકડ રૂપે બનાવી પોતાની ઈચ્છા મુજબ નાચ નચાવે છે. આ જે વિચિત્ર પ્રકાર છે એ વિચિત્ર કેવું કે જે રાજા હોય તેને રંક બનાવી દે છે. એકમાત્ર આ પૂદગલ જ કરે છે, અજીવ જ કરે છે. આવું વિચિત્રતા વગેરેથી મુક્ત થઈને જીવ પોતાનું જે આત્મ સામ્રાજ્ય છે એ પોતાના આત્મ સામ્રાજ્ય અનાદિકાળથી જે અજીવે દબાવી દીધું છે તે આત્માને સામ્રાજ્યને પુનઃ પ્રાપ્ત કરવાના ઉપાય રૂપે પુણ્ય આદિ એવા ઉપાદેય તત્વને ઉપાદેય સ્વરૂપે સ્વીકારીને એના આત્માના સ્વરૂપથી ભ્રષ્ટ કરનાર એવા પાપ આદિ તત્વને હેય સ્વરૂપે સ્વીકારીને અંતે મોક્ષ થાય. એ જ એકમાત્ર એ અજીવ તત્વને જાણવાનું મુખ્ય ઉદ્દેશ્ય છે. આ પ્રમાણે જીવ તત્વ અને અજીવ તત્વ આ 2 તત્વ અહીં પૂર્ણ થાય છે. ત્રીજું તત્વ આવશે પુણ્ય તત્વ. એ ત્રીજું તત્વ છે પુણ્ય તત્વ. એટલે જેનાથી સુખ થાય, જેનાથી શુભ થાય, જેનાથી શુભનો ભોગ થાય તે પુણ્ય તરીકે છે. એ પુણ્ય તત્વના ભેદ કેટલા તો એ આપણે નેક્સ્ટ ક્લાસથી જોશું. નમો નમો, પ્રણામ. પ્રણામ સર. પ્રણામ સર, નમો નમઃ. પ્રણામ.